ખૂબ જૂના સમયમાં ત્રેતા યુગમાં રાવણ નામનો એક અસુર રાજા હતો. રાવણ લંકાનો શાસક હતો. તે બહુ શક્તિશાળી, મહાન વિદ્વાન અને ભગવાન શિવનો ભક્ત હતો. પરંતુ તેમાં બહુ અહંકાર આવી ગયો હતો. રાવણે માતા સીતાનું હરણ કરીને તેમને લંકામાં લઈ ગયો. તે સમયે અયોધ્યાના રાજકુમાર ભગવાન શ્રીરામ પોતાની પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે વનમાં નિવાસ કરતા હતા. જ્યારે રાવણે સીતાજીનું અપહરણ કર્યું ત્યારે શ્રીરામે તેમને પાછા લાવવાનો સંકલ્પ લીધો. શ્રીરામને હનુમાનજી અને વાનર સેનાનો સાથ મળ્યો. તેમને સમુદ્ર પાર કરીને લંકા પર ચઢાઈ કરી. ભયાનક યુદ્ધમાં અંતે શ્રીરામે રાવણના 10 માથા કાપીને તેનું વધ કર્યું. આ રીતે સત્ય અને ધર્મની વિજય થયો અને અહંકાર તથા અધર્મનો નાશ થયો. આજના દિવસે વિજયાદશમી અથવા દશેરા તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે રાવણ, મેઘનાથ અને કુંભકર્ણના પૂતળા દહન કરવામાં આવે છે, જેનું પ્રતીક છે કે આપણને પોતાના અંદરના ખરાબ ગુણો, ક્રોધ, લોભ અને ઈર્ષ્યાનો નાશ કરવો જોઈએ.